સુરત જિલ્લામાં કામરેજ નજીક રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીને ગોળી વાગ્યાની ઘટનાએ ચકચાર જગાવી છે। આ મામલે જિલ્લા એસપી રાજેશ ગઢિયાએ માહિતી આપી હતી કે સોનલ સોલંકીના ભાઈ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે કે જેમાં સોનલબેનના પતિ નિકુંજ ગોસ્વામી પર શંકા વ્યક્ત કરવામાં આવી છે। નિકુંજ ગોસ્વામી સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે તો પોલીસની વિવિધ ટીમો તેમની શોધખોળમાં લાગી ગઈ છે, પરંતુ નિકુંજ ગોસ્વામી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। ઘટના સ્થળેથી સોનલબેનના માથામાંથી બુલેટ મળી આવી છે અને એફએસએલ ટીમ તપાસ કરી રહી છે। ઘટના સમયે સોનલબેન સાથે બાળક પણ હાજર હતું, જેને લઈને પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે તો સમગ્ર ઘટનાએ જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે। સુરતમાં રેન્જ ફોરેસ્ટ અધિકારી જે ઘટના સામે આવી હતી, જિલ્લા એસપી રાજેશ ગઢિયાએ પ્રતિક્રિયા આપી છે। પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સોનલબેન સાથે બાળક પણ હાજર હતું। એફએસએલ ટીમ તપાસ કરી રહી છે। કયા પ્રકારનું વેપન વપરાયું છે, બાકી અન્ય ફોરેસ્ટ અધિકારી બુલેટ મળી આવી છે અને એફએસએલ ટીમ તપાસ કરી રહી છે। ઘટના સમયે સોનલબેન સાથે બાળક પણ હાજર હતું, જેને લઈને પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે। વાત કરતા એમને ગવર્મેન્ટ વેપન ઇસ્યુ થયું નથી એવું ફોરેસ્ટ અધિકારીએ કીધું છે, પરંતુ છતાંય હવે જે ડિટેલમાં રેકોર્ડ આધારિત તપાસ કરવામાં આવશે ત્યારે ચોક્કસ પ્રકારની માહિતી મળશે। હા, એમનું બાળક સાથે હતું। બાળકને અમે ટેક્ટફુલી હેન્ડલ કરી અને પૂછતાછ કરી રહ્યા છીએ। એમાંથી પણ કોઈ વિગત મળી શકે એ પ્રકારની અમને વિશ્વાસ છે, પણ બાળકને અમે પૂછતાછ કરીશું ડિટેલમાં, એના આધારે વિગત બીજી મળી શકે છે। એ તપાસ કરી રહ્યા છીએ અમે, અમારી અલગ અલગ ટીમો એક્ટિવ છે, તમામ એંગલથી તપાસ થઈ રહી છે અત્યારે, કારણ કે ઘણી બધી પોલીસ આમાં લગાવેલી છે, ટેકનિકલ માણસો પણ લગાવેલા છે, કારણ કે એના તપાસના ઘણા બધા એંગલ છે, તમામ રીતે